Hello student, how are you to all? આપણે સી લેંગ્વેજ નું આજે સેશન સ્ટાર્ટ કરીએ છીએ અને સી લેંગ્વેજ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, બેઝિક લેંગ્વેજ છે જેની મદદથી તમે લોજિક ક્લિયરન્સ કરી શકશો અને ભવિષ્યમાં આ લોજિક તમને છેલ્લે સુધી કામ લાગશે. આપણે જ્યારે છેલ્લે મળ્યા હતા અહીંયા કોલેજમાં ઓફલાઈન, ત્યારે આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન આપેલું હતું. બેઝિક ઇન્ટ્રોડક્શન લેક્ચર ફરીવાર હું રિપીટ કરું છું. જે સ્ટુડન્ટ એબસન્ટ હતા કે જેને તકલીફ છે એને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. પછી આપણે આગળ નવા ટોપિક ભણીશું. આપણે આગળ વાત થઈ હતી કે સી લેંગ્વેજ જે છે એક લોજિક ક્લિયર કરવા માટેની બેઝિક લેંગ્વેજ છે, બરાબર. અને આ લોજિક તમારે છેલ્લે સુધી કામ લાગશે. પ્રોગ્રામ કેવી રીતે લખવા, લોજિકલ ને વર્ક કેવી રીતે થાય, આ બધું આપણે ડિટેલમાં જોશું. સી લેંગ્વેજ વોઝ ડેવલપ બાય ડેનિસ રિચી. ડેનિસ રિચી નામના સાયન્ટિસ્ટે સી લેંગ્વેજ ડિફાઇન કરેલી હતી, સી લેંગ્વેજ બનાવેલી હતી, ડેવલપ કરેલી હતી. ડેનિસ રિચી નામના સાયન્ટિસ્ટ. આવું એક માર્કમાં પ્રશ્ન ઘણી વાર પૂછાય છે કે સી લેંગ્વેજ વોઝ ડેવલપ બાય ડેનિસ રિચ, બરાબર. આપણે તમે જ્યારે લેબમાં આવ્યા હતા ત્યારે આપણે બેઝિક પ્રોગ્રામિંગ કરેલું હતું. સિમ્પલ પ્રોગ્રામ રન કર્યા હતા, કમ્પાઇલ કર્યા હતા, એને એક્સટેન્શન થી સેવ કર્યા હતા, ક્યાં સેવ થાય આ બધું આપણે જોયું. સી લેંગ્વેજ માટે એનો એક બેઝિક સોફ્ટવેર છે ટર્બોસી, બરાબર. ટર્બોસી તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે. આપણે જોયું હતું કે બ્લુ કલરની સ્ક્રીન આવે છે જેમાં આપણે આપણો પ્રોગ્રામ લખતા હતા, બરાબર. ટર્બોસી આઇકોન તમારા ડેસ્કટોપ ઉપર રાખવાનું, એમાં તમારે પ્રોગ્રામ કરવાના છે. બ્લુ સ્ક્રીન આવે, બ્લુ સ્ક્રીનમાં તમારે તમારા પ્રોગ્રામ લખવાના છે. હવે પ્રોગ્રામ લખી લીધા તમારે પ્રોગ્રામમાં એરર છે કે નહીં એ ચેક કરવા માટે તમારે અલ્ટર પ્લસ F9 પ્રેસ કરવાનું રહેશે. અલ્ટર સાથે F9 એટલે શું છે કે તમારામાં એરર હશે કે નહીં એ ચેક કરીને તમને બતાવશે. અલ્ટર પ્લસ F9, બરાબર. એટલે એરર જો 0 હોય તો તમે રન કરી શકો. તો રન કરવા માટે તમારે શું પ્રેસ કરવાનું? કંટ્રોલ પ્લસ F9. જે સ્ટુડન્ટ લેક્ચરમાં હતા અને આ ખ્યાલ આવશે, બરાબર. પ્રોગ્રામ તમારો કેવી રીતે સેવ થાય? તો .c એક્સટેન્શન થી સેવ થશે. .c એક્સટેન્શન થી તમારો પ્રોગ્રામ સેવ થશે. પ્રોગ્રામનું નામ .c એક્સટેન્શન તમારે લખવાનું હોય. પ્રોગ્રામ નેમ .c એક્સટેન્શન, આ રીતે તમારે સેવ કરવાનું છે. પ્રોગ્રામનું નામ A1, A2, A3, 1.c, 2.c, 3.c ગમે તે રાખી શકો. હવે આપણે એક બેઝિક પ્રોગ્રામ પ્રિન્ટ કરીએ છીએ જેમાં આપણે હેલો વર્લ્ડ પ્રિન્ટ કરાવીએ છીએ. આ પ્રોગ્રામ આપણે અહીંયા લખેલો હતો જે આપણે અત્યારે જોઈએ છીએ. ઇન્ક્લુડ સ્ટુડિયો.h, ઇન્ક્લુડ conio.h હેડર ફાઇલ છે. એનો યુઝ શું છે હમણાં આપણે ડિટેલમાં જોઈએ. મેઇન પાર્ટ થી પ્રોગ્રામ એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય. મેઇન પાર્ટ, આની વચ્ચે તમારું લોજિક લખવાનું હોય. લોજિક જે તમે લખો તો એ આ લોજિક છે, મેઇન લોજિક. હવે મારે હેલો વર્લ્ડ પ્રિન્ટ કરવાનું હતું તો પ્રિન્ટએફમાં મેં હેલો વર્લ્ડ પ્રિન્ટ કર્યું છે. પ્રિન્ટએફમાં હંમેશા કેવી રીતે લખાય? બ્રેકેટમાં અવતરણ ચિહ્નની અંદર લખાય અને છેલ્લે સેમિકોલન આવશે. સ્ટેટમેન્ટ પૂરું થયું એવો ખ્યાલ આવે આપણે ત્યાં સેમિકોલન લખીએ. એટલે પ્રોગ્રામ આઉટપુટ બતાવવા માટે ગેટ ch લખવું પડે તો જ આઉટપુટ આવશે, નહીં તો આઉટપુટ આવે નહીં. હવે આ દરેક લાઈનનું એક અલગ મહત્વ છે, આપણે એને ડિટેલમાં સમજીએ. એ સૌથી પહેલા અહીંયા મેઇન થી પ્રોગ્રામ ચાલુ થાય. એટલે પ્રોગ્રામ હંમેશા મેઇન પાર્ટ થી ચાલુ થાય. એની અંદર કર્લી બ્રેકેટ ની અંદર તમે તમારું લોજિક લખેલું હોય.
બરાબર. હવે જે મેઇન લોજિક છે એ આ છે printf hello world. એની ઉપર CLR SCR લખેલું છે. CLR SCR એટલે એનો મતલબ શું થાય? ક્લિયર સ્ક્રીન. CLR મતલબ ક્લિયર, SCR મતલબ સ્ક્રીન, ક્લિયર સ્ક્રીન. હવે CLR SCR નું કામ શું છે કે તમે આઉટપુટ કેવો, આઉટપુટ જોવા માટે તમે એરર નહીં હોય તો અલ્ટર F9 કંટ્રોલ F9 પ્રેસ કરશો. હવે કંટ્રોલ F9 તમે જે પ્રેસ કરો છો ત્યારે તમારે સ્ક્રીન ઉપર આઉટપુટ ક્લિયર થઈને આવશે. એટલે જૂનું જે કંઈ પણ સ્ક્રીન ઉપર હોય પહેલાનું આઉટપુટ કે કંઈ પણ, તો એ ક્લિયર કરશે પહેલા સ્ક્રીન અને પછી આઉટપુટ ડિસ્પ્લે કરશે. બરાબર. અને પછી હેલો વર્લ્ડ પ્રિન્ટ કરશે. જો તમે ક્લિયર સ્ક્રીન ન લખો તો શું થાય કે જૂનું આઉટપુટ જે છે સ્ક્રીન ઉપર એ એમનેમ રહેશે, આઉટપુટ જશે નહીં. હવે તમે બીજી વાર પ્રોગ્રામ રન કરો તો પહેલાનું આઉટપુટ હેલો વર્લ્ડ એમનેમ રહેશે અને ફરી વાર આઉટપુટ આવશે હેલો વર્લ્ડ. તમને શું થાય કે 2 વાર પ્રિન્ટ થયું, પણ એક જ વાર પ્રિન્ટ થયું. પહેલાનું આઉટપુટ ની સ્ક્રીન ક્લિયર થઈ હોતી નથી. હવે આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે get ch get character લખવું જરૂરી છે, તો જ સ્ક્રીન ઉપર આઉટપુટ ડિસ્પ્લે કરશે. બાકી તમે ગમે એટલી વાર અલ્ટર F9 કંટ્રોલ F9 પ્રેસ કરો, આઉટપુટ ડિસ્પ્લે કરશે નહીં. હવે ઉપર 2 હેડર ફાઇલ લખેલી છે, studio.h અને conio.h. 2 હેડર ફાઇલ છે, studio.h અને conio.h. સ્ટુડિયો એટલે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ અને conio.h એટલે કન્સોલ ઇનપુટ આઉટપુટ અને .h એટલે હેડર ફાઇલ. બરાબર. એક્સટેન્શન જે આપણે ફૂલ ફોર્મ છે એ ડિટેલમાં લખેલા છે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર, એ તમને ફરી વાર જોવા મળશે. હવે આ હેડર ફાઇલ નો યુઝ શું છે? હેડર ફાઇલ નું કામ એ છે કે એની અંદર ઘણા બધા ફંક્શન ડિફાઇન થયેલા હોય. જે ફંક્શન નો યુઝ તમે પ્રોગ્રામમાં કરો એ ફંક્શન ની હેડર ફાઇલ ઉપર મેન્શન કરવી પડે. જો હેડર ફાઇલ તમે ન લખી હોય તો એ ફંક્શન નું વર્ક શું છે એ ખ્યાલ નહીં આવે, એટલા માટે એરર બતાવશે પ્રોગ્રામમાં. એટલે જે ફંક્શન જે ફાઇલમાં ડિફાઇન થયેલા હોય એ હેડર ફાઇલ ઉપર લખવી પડે. get ch clr scr આ 2 ફંક્શન જે છે એ conio.h માં ડિફાઇન થયેલા હોય એટલે આપણે લખવું. printf જે છે હેલો વર્લ્ડ printf ફંક્શન નું કામ શું છે તો ઈ આપણે studio.h માં ડિફાઇન થયેલું એટલે લખવું. એની પાછળ ફંક્શન આવી સાઇન આવે ને ફંક્શન કહેવાય. મેઇન છે એ યુઝર ડિફાઇન ફંક્શન છે, એની અંદર કોડ આપણે જાતે લખીએ છીએ. એવો પ્રોગ્રામ તમે કંટ્રોલ F9 કરશો એરર ન હોય, અલ્ટર F9 કરશો એરર ન હોય, એટલે તમારે કંટ્રોલ F9 પ્રેસ કરવાનું. બેક સ્ક્રીન ની અંદર એક આઉટપુટ ડિસ્પ્લે કરશે જે તમને દેખાશે હેલો વર્લ્ડ. ફોર એક્ઝામ્પલ તમારે તમારું નામ લખવું છે તો તમારે હેલો વર્લ્ડ ની જગ્યાએ સિમ્પલ તમારું નામ લખો. હું મારું નામ લખું છું. બરાબર. તો સ્ક્રીન ઉપર મારું નામ ડિસ્પ્લે કરશે. નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે આજે આગળ પ્રોગ્રામમાં યુઝ કર્યા એ બધા ફૂલ ફોર્મ લખતા છે. .h હેડર ફાઇલ, સ્ટુડિયો તો સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ, conio એટલે કન્સોલ ઇનપુટ આઉટપુટ, clr scr એટલે ક્લિયર સ્ક્રીન, get character અને print ફાઇલ. print એટલે પ્રિન્ટ ફાઇલ. બરાબર. આ ફૂલ ફોર્મ આપણને ખ્યાલ હોવા જરૂરી છે. હવે માની લો કે આપણે નેક્સ્ટ આગળ પ્રોગ્રામ કરીએ કે મારે પ્રોગ્રામ મેસેજ કોઈ પણ 2 લાઈનમાં પ્રિન્ટ કરવો છે. તો 2 લાઈન બ્રેક કરવા માટે આઉટપુટ વાળી સ્ક્રીનમાં /n નો યુઝ થાય. શું યુઝ થાય? /n. બરાબર. /n નું કામ શું છે કે /n પછી જે કાંઈ પણ લખેલું હશે એ નવી લાઈનમાં ડિસ્પ્લે કરશે. બરાબર. અહીંયા હેલો વર્લ્ડ લખેલું છે, પછી જો હું /n નો લખું તો જય માતાજી સેમ લાઈનમાં ડિસ્પ્લે કરે. નવી લાઈનમાં ડિસ્પ્લે કરવા માટે મારે /n લખવું પડે. આપણે વ્યવસ્થિત આઉટપુટ દેખાડવા માટે કે વ્યવસ્થિત પ્રોગ્રામ લખવા માટે કે વ્યવસ્થિત આઉટપુટ જોવા માટે તમારે એને ન્યૂ લાઈન /n કેરેક્ટર નો યુઝ કરવો પડે.
બરાબર. /n નો યુઝ શું છે? નવી લાઈનમાં આઉટપુટ પ્રિન્ટ કરાવવા માટે યુઝ થાય. હજી હું કોઈ પણ 3G મારે નવી લાઈનમાં લખવું હોય તો હજી પણ તમે લખી શકો printf /n hello રામ. તો આ નવી લાઈનમાં ડિસ્પ્લે કરશે. તમે 2 વાર printf લખવાની પણ જરૂર નથી. તમે સેમ લાઈનમાં પણ લખી શકો આ રીતે /n તો પણ મેસેજ 2 લાઈનમાં પ્રિન્ટ કરશે. ઇન શોર્ટ /n અવતરણ ચિહ્નમાં વચ્ચે લખવું પડે. બરાબર. તમે એક લાઈન /n પછી ઇન શોર્ટ જે કાંઈ પણ ડિસ્પ્લે કરે એ નવી લાઈનમાં ડિસ્પ્લે કરશે. બરાબર. એ જ રીતે /n પછી /t નો યુઝ જોઈએ આપણે. /t means /n means new line. બરાબર. /t થી શું થાય કે એના પછી જે કાંઈ પણ લખેલું છે એ નવી લાઈનમાં ડિસ્પ્લે થશે. હેલો સોરી એ થોડી સ્પેસ મૂકીને પછી ડિસ્પ્લે કરશે. હેલો વર્ડ પછી સ્પેસ મૂકી અને જય માતાજી ડિસ્પ્લે કરશે. લીવ સમ સ્પેસ લીવ કરવા માટે તમારે /t નો યુઝ કરવો પડે. બરાબર. હવે મારે આવું પિરામિડ પ્રિન્ટ કરાવવું છે જેમાં એક લાઈનમાં 1 સ્ટાર, બીજી લાઈનમાં 2 સ્ટાર, ત્રીજીમાં 3, 4 સ્ટાર અને 5 સ્ટાર છે. તો સિમ્પલ પ્રોગ્રામ છે આ. તો આપણે લખેલું છે પ્રોગ્રામ. આ તો આપણે લખીએ છીએ હેઝ ઇન્ક્લુડ studio.h conio.h main clr થી પ્રોગ્રામ સ્ટાર્ટ થાય. બરાબર. તો હવે અહીંયા આપણે પહેલી લાઈનમાં સ્ટાર પ્રિન્ટ કરશે, બીજી લાઈનમાં 2 સ્ટાર પ્રિન્ટ કરશે, ત્રીજી લાઈનમાં /n 3 સ્ટાર પ્રિન્ટ કરશે, ચોથી લાઈનમાં 4 સ્ટાર પ્રિન્ટ કરશે, પાંચમી લાઈનમાં 5 સ્ટાર પ્રિન્ટ કરશે. દર વખતે /n લખેલું છે એટલે બધો જ મેસેજ નવી લાઈનમાં પ્રિન્ટ કરશે. સિમ્પલ. /n નો યુઝ ખ્યાલ આવે એટલા માટે મેં લખેલું છે. બરાબર. જોઈ લઈએ ફરીવાર એકવાર કે સી લેંગ્વેજ વોઝ ફાઉન્ડેડ બાય ડેનિસ રિચી. સી લેંગ્વેજ ટર્બો સી માં લખવાનું, ફિલ્ટર F9 થી કમ્પાઇલ થાય એરર ચેક કરવા માટે, કંટ્રોલ F9 થી રન થાય અને પ્રોગ્રામનું નામ .c એક્સટેન્શન થી સેવ થાય. બરાબર. પ્રિન્ટ કરવા માટે printf નો યુઝ થાય. હેડર ફાઇલ 2 ફંક્શન નો યુઝ કરો, હેડર ફાઇલ લખવી પડે. clr scr થી સ્ક્રીન ક્લિયર કરે. .ch આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે યુઝ થશે. ફૂલ ફોર્મ છે બધા. .h એટલે હેડર ફાઇલ, સ્ટુડિયો એટલે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ, કોનિયો એટલે કોન્સોલ ઇનપુટ આઉટપુટ, clr scr એટલે ક્લિયર સ્ક્રીન, .ch ગેટ કેરેક્ટર અને printf એટલે પ્રિન્ટ ફાઇલ. અને /n નો યુઝ આપણે નવી લાઈનમાં પ્રિન્ટ કરવા માટે અને /t નો યુઝ આપણે સેકન્ડ લાઈનમાં લીવ સમ સ્પેસ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. હોપ તમને આ બેઝિક લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.